અમદાવાદમાં પાર્કિંગની સમસ્યાને ખાળવા એએમસીએ તૈયારી કરી છે। અમદાવાદ મહાનગરપાલિકાએ હાઈરાઇઝ બિલ્ડિંગમાં પોડિયમ પાર્કિંગને મંજૂરી આપી। શહેરના એસજી હાઈવે અને એસપી રિંગ રોડ સહિત 22 બિલ્ડિંગમાં મંજૂરી અપાઈ છે। 25 મીટરથી ઊંચા બિલ્ડિંગમાં પોડિયમ પાર્કિંગ બનાવી શકાશે। બિલ્ડિંગના 3 માળ સુધી પોડિયમ પાર્કિંગ બનાવી શકાશે। આગની ઘટનામાં પણ પોડિયમ પાર્કિંગથી ફાયદો થશે। અમદાવાદ મહાનગરનું ડેવલપમેન્ટ સતત થતું જ જાય છે। ચારે બાજુથી અમદાવાદના કોઈપણ ઝોનની અંદર નવી નવી સ્કીમો આવતી જાય છે અને મહાનગરની અંદર વર્ટિકલ ડેવલપમેન્ટ હાલ થઈ રહ્યું છે। ઊંચી ઊંચી ઇમારતો બની રહી છે। પરિણામે ટ્રાફિકની અનેક સમસ્યાઓ થતી હતી। તદુપરાંત જ્યારે અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટ 1, 2 કરવામાં આવે ત્યારે આજુબાજુની સોસાયટીઓમાં પણ પ્રશ્નો ઊભા થતા હતા। પરિણામે મહાનગર દ્વારા પોડિયમ પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી। પરિણામે બેઝમેન્ટ ઓછું ખોદાશે, જમીનનું ખોદકામ પણ ઓછું થશે। પરિણામે મોન્સૂનની અંદર જે બેઝમેન્ટ લોઅરમાં પાણી ભરાવાની સમસ્યા તે પણ રાહત મળશે। તદુપરાંત જે હાઈરાઇઝ બિલ્ડિંગોની અંદર કોમર્શિયલ બિલ્ડિંગો હોય, રેસિડેન્સ બિલ્ડિંગો હોય, અત્યારની મહાનગરની મુખ્ય સમસ્યા ટ્રાફિકની છે। અનેક વાહનો રોડ ગમે તેટલા મોટા કરવામાં આવે પરંતુ વાહનો રોડ પર પાર્ક થતા હોય છે। આમાંથી છુટકારો મેળવવા માટે મહાનગરની અંદર અલગ અલગ ઝોનની અંદર 22 બિલ્ડિંગોની અંદર પોડિયમ પાર્કિંગને મંજૂરી આપવામાં આવી છે। શહેરની સૌથી મોટી સમસ્યા એટલે પાર્કિંગ અને આ પાર્કિંગની સમસ્યા દૂર કરવા હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પોડિયમ પાર્કિંગને મંજૂરી આપવામાં આવી છે। શહેરની 22 હાઈરાઇઝ ઇમારત કે જે 25 મીટરથી વધુની છે તેમાં પહેલો, બીજો અને ત્રીજો માળ એટલે કે 10 મીટર સુધીની ઊંચાઈએ આ પોડિયમ પાર્કિંગ બનાવી શકશે, જેના કારણે શહેરની જે પાર્કિંગની સમસ્યા છે તે દૂર થશે। કેમેરામેન આશિષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।